ફીટરના પ્રશ્નો તેમાં પહેલું છે IBM નું પૂરું નામ શું છે? જવાબ ઇન્ડિયન બોઇલર રેગ્યુલેશન. બીજો પ્રશ્ન ગાસ્કેટ બનાવવા માટે કઈ સામગ્રીનો મોટા ભાગે ઉપયોગ થાય છે? જવાબ કમ્પ્રેસ્ડ એસ્બેસ્ટર ફાઇબર. ત્રીજો પ્રશ્ન ઉચ્ચ તાપમાન અને ઉચ્ચ દબાણ માટે કયા ગાસ્કેટનો ઉપયોગ થાય છે? સ્પાઇરલ વાઉન્ડ મેટાલિક ગાસ્કેટ. ચોથો પ્રશ્ન બેવલિંગ પાઇપ કરતી વખતે બેવલની ધાર કેટલી હોવી જોઈએ? જવાબ આન્સર 1.25 mm. પાઇપિંગ ડ્રોઈંગના પ્રકાર જણાવો. જવાબ આઇસોમેટ્રિક ડ્રોઈંગ, PNID ડ્રોઈંગ, GAD ડ્રોઈંગ, PLPG પાઇપ લેઆઉટ પ્લાન ગાઈડ. છઠ્ઠા પ્રશ્ન તરફ આઇસોમેટ્રિક ડ્રોઈંગની દિશાઓ સમજાવો. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, અપ, ડાઉન. પાઇપ ધાતુના કેટલા પ્રકાર છે? કાર્બન સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, કાર્બન એલોય સ્ટીલ, LTCS, DSS, ગેલ્વેનાઇઝ, NaCe. આઠમા પ્રશ્ન તરફ આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં રોલિંગનો અર્થ શું છે? જો કોઈ પણ રેખા તેની દિશા બદલે છે તો તેને રોલિંગ કહેવામાં આવે છે. આઇસોમેટ્રિક ડ્રોઈંગમાં કેટલા પ્રકારના રોલિંગ હોય છે? હોરિઝોન્ટલ અને વર્ટિકલ. પાઇપો અને વાલ્વ વચ્ચે કેટલા પ્રકારના સાંધા હોય છે? બલ્ટ જોઈન્ટ, સોકેટ જોઈન્ટ, ફ્લાઇંજ જોઈન્ટ, થ્રેડેડ જોઈન્ટ. વાલ્વ કેટલા પ્રકારના આવે છે? ગેટ વાલ્વ, ગ્લોબ વાલ્વ, કંટ્રોલ વાલ્વ અને બોલ વાલ્વ. ફ્લાન્જ કેટલા પ્રકારના આવે છે? તો કે તે 6 પ્રકારના 150માં, 300માં, 700માં, 900માં, 1500 ને 2500માં આવે છે. આવા વિડીયો જોવા માટે